વિદ્યાર્થી મિત્રો આપણે લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 2 પૂર્ણ સંખ્યાઓ તે કમ્પ્લીટ કર્યું અને તેને આપણે આઈ બુકમાં પણ મેં તમને જે ક્વેશ્ચન કીધા હતા એના ફોટા ગ્રુપમાં મોકલી દીધા છે તો તમારે આઈ બુક પણ ચેપ્ટર નંબર 2 છે એ આઈ બુકમાં પણ કમ્પ્લીટ કરી નાખવાનું છે બરાબર છે અને પ્રેક્ટિસ કરવાની છે દાખલાની. હવે આજે આપણે નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. ચેપ્ટર નંબર 3 છે સંખ્યા સાથે રમત. આપણે જુદી જુદી સંખ્યાઓના અવયવો, તેની અવિભાજ્ય સંખ્યાઓ, અવયવી, લસા, ગુસા એ બધું શોધતા શીખવાનું છે ચેપ્ટર નંબર 3 માં. આજે આપણે સ્વાધ્યાય 3.1 ભણીએ. સ્વાધ્યાય સોરી અહીંયા 2.1 છે, આપણે 3.1 ભણીએ. 3.1 માં શું કરવાનું છે તો કે તમારે સામાન્ય અવયવ, સંખ્યાઓના અવયવ અને એના અવયવી એટલે શું થાય એ આપણે શોધતા શીખવાનું. અવયવ એટલે શું થાય તો કે ધારો કે આ સંખ્યા 12 છે તો એને હું જે સંખ્યા સાથે ભાગી શકું, ભાગાકાર કરી શકું એ બધી સંખ્યાને અવયવ કહેવાય. બરાબર છે. તમે ભાગાકાર દ્વારા પણ મેળવી શકો ને ગુણાકાર, પણ ગુણાકાર દ્વારા વધારે ઈઝી પડશે. તો આપણે જોઈએ પ્રશ્ન નંબર 1 કે તમામ સંખ્યાઓના અવયવ શોધો. પહેલું છે 24. હવે આપણે 24 માં પહેલેથી સ્ટાર્ટ કરીએ તો 1 ગુણ્યા 24 કરીએ તો આપણને 24 મળે. ત્યારબાદ આપણે 2 વડે ભાગીએ 24 ને મેં તમને કીધું કે જે સંખ્યા સાથે ભાગી શકો 2 વડે ભાગીએ તો કેટલા મળે એટલે કે 2 ગુણ્યા 12 કરીએ તો 24 મળે. બરાબર છે. 2 ગુણ્યા 12 કરીએ તો આપણને 24 મળે. અથવા તમે એક એકાથી સ્ટાર્ટ કરો કે એક એકાના ઘડિયામાં 24 આવે તો 1 ગુણ્યા 24 કરો તો 24 મળે. 2 ગુણ્યા 12 કરો તો 24 મળે. બરાબર. 3 એકાના ઘડિયામાં કરો તો 3 અઠ્ઠા 24 થાય. તો 3 ગુણ્યા કેટલા કરો તો 24 મળે. 8 કરો તો 24 મળે. 4 એકાના ઘડિયામાં 24 આવે તો કે 6 ચોક 24. 6 ગુણ્યા 4 કરો તો કેટલા મળે 24 એટલે કે 4 ગુણ્યા 6 બરાબર 24. આપણે એક એક ઘડિયો જ લેતો જવાનો જેથી કરીને તમને ખ્યાલ આવે. 2 દસા 20 થાય બરાબર એટલે કે 2 ના ઘડિયામાં ન આવે પણ 2 ગુણ્યા 11 કરો તો 22, 2 ગુણ્યા 12 કરો તો 24 મળે ખરા. બરાબર. 3 અઠ્ઠા 24, 4 છમ 24. 5 ના ઘડિયામાં 24 આવે. 5 વડે તમે 24 ને ભાગી શકો તો કે નહીં. 6 વડે 24 ને ભાગી શકીએ. હા 6 ચોક કેટલા થાય 24. આનું ઉલટું જ થાય 6 ચોક 24. પછી 7 ના ઘડિયામાં આપણે 24 આવે તો કે નહીં. 8 ના ઘડિયામાં 24 આવે તો કે 8 તેરી 24. 9 ના ઘડિયામાં 24 આવે નહીં. 10 માં ન આવે. 11 માં આવે નહીં. 12 માં આવે. 12 દુ 24 અને 24 એકા 24. બરાબર. અવયવ પાડીએ ત્યારે એક વસ્તુ ધ્યાન રાખવાની કે નાનામાં નાનો અવયવ 1 હોય. શા માટે? કોઈ પણ સંખ્યાના અવયવ પાડીએ એક તો એનો અવયવ હોય જ, કેમ કે એ સંખ્યાને આપણે 1 વડે ગુણીએ એટલે ઈ સંખ્યા આવે અને મોટામાં મોટો અવયવ જે સંખ્યા હોય ઈ હોય. બરાબર. આનું ઉલટું કરીએ અહીંયા એટલે તેવું આવે. જો 1 ગુણ્યા 24 એટલે કે 24. 2 ગુણ્યા 12 તો 24. 1 ગુણ્યા 24 એટલે 24 ગુણ્યા 2 ગુણ્યા 12 છે 12 ગુણ્યા 2, 3 ગુણ્યા 8 છે 8 ગુણ્યા 3, 4 ગુણ્યા 6 છે 6 ગુણ્યા 4. બરાબર. એનું ઉંધું કરીએ. બરાબર. તો તમને અવયવ પાડો ત્યારે મોટી સંખ્યા 24 નો અવયવ પાડીએ તો 24 થી મોટા પછી એના અવયવ આપણે ન પડે. 24 સુધી આપણે જોવાનું કે કેટલી સંખ્યા સાથે આપણે ભાગી શકીએ છીએ. તો હવે આપણે આ જે પહેલી લાઈન છે એ બધા એના અવયવ કહેવાય. તો એ આપણે અવયવ કરીને લખીએ 1 2 3 4 પછી 6 8 12 અને 24. આ પહેલી લાઈન છે બધા એના શું કહેવાય અવયવ કહેવાય. બરાબર. આ બધી સંખ્યા વડે આપણે 24 ને ભાગી શકીએ છીએ. બરાબર. જે સંખ્યા વડે 24 ને ભાગી શકો એવી સંખ્યાને શું કહેવાય છે અવયવ. મતલબમાં બધા પહેલી લાઈન છે તેના છે શું કહેવાય અવયવ. હવે બીજી જોઈએ 12 15 સંખ્યા. બરાબર. હવે આપણે પહેલા 1 વડે કરીએ તો 1 ગુણ્યા તમે કેટલા કરો તો 15 આવે. 1 ગુણ્યા 15 કરો તો 15 આવે. તો આપણે લખીએ 1 ગુણ્યા 15 બરાબર 15. પછી 2 ગુણ્યા કેટલા કરો તો 15 આવે. એટલે કે 2 ને તમે 15 વડે ભાગી શકો. 15 છે અને આપણે 2 વડે ભાગી શકીએ છીએ નહીં, કેમ કે 2 ને તમે ગમે તે સંખ્યા સાથે આપણે 2 નો ઘડિયો બોલીએ 2 * 14 અને 2 * 16 આવી જાય.
2 ના ઘડિયામાં આપણે 2 વડે એને ગુણી શકીએ નહીં. પછી 3 નો ઘડિયો બોલે તો 3 ગુણ્યા કેટલા કરીએ તો 15 આવે. 3 પંચા 15. 4 નો બોલે તો 4 માં 15 આવે નહીં. 5 નો ઘડિયો બોલે તો 5 તેરી 15. પછી આપણે 6 નો ઘડિયો બોલીએ તો 6 ના ઘડિયામાં ક્યાંય 15 આવે નહીં. 7 માં આવે ના, 8 માં પણ ન આવે, 9 માં પણ ન આવે, 10 વડે પણ તમે ભાંગી શકો નહીં. 11 ના ઘડિયામાં આવે નહીં, 12 ના ઘડિયામાં આવે નહીં, 13 ના ઘડિયામાં આવે નહીં, 14 માં આવે નહીં, 15 ના ઘડિયામાં આવે. 15 એકા 15. બરાબર છે. જ્યાં જે સંખ્યા હોય ત્યાં સુધી આપણે એક એક ઘડિયા લેતા જવાના કે એક ઘડિયાને આપણે આવે ધારો કે 1 છે તો 1 ના ઘડિયામાં 1 10 આ 10 એટલે ઘડિયો પૂરો થઈ જાય, પણ 1 ને તમે 15 વડે ગુણો તો 15 તો આવે જ. બરાબર. એટલે 1 ગુણ્યા 15 કરીએ તો 15. પછી 3 ના ઘડિયામાં 5 ના, તો આના અવયવો કેટલા થયા? 1 3 5 અને 15. બરાબર. તો અહીં આપણે લખીએ અવયવ 1 3 5 અને 15 એના અવયવ થયા. બરાબર. હવે આપણે ત્રીજી જોઈએ 21. તો 1 ગુણ્યા 21 ગમે તે સંખ્યાના અવયવ કે પહેલા આપણે 1 વડે ગુણી નાખવાનું. 1 ગુણ્યા 21 બરાબર 21. ત્યારબાદ 2 ના ઘડિયામાં 21, તમે 21 ને 2 વડે ભાંગી શકો. આપણને જો તમને આમ ખ્યાલ ન હોય તો આમ જો 21 ને 2 વડે ભાંગી શકીએ તો 2 એકા 2 શૂન્ય, એ 1 વધે છે, વધે છે તો 2 વડે ભાંગી શકતા નથી. પછી 3 ના ઘડિયામાં 21 આવે, 3 સત્તા 21. 4 ના ઘડિયામાં 21 આવે નહીં, 5 ના ઘડિયામાં આવે નહીં, 6 ના ઘડિયામાં આવે નહીં. ડાયરેક્ટ કોના ઘડિયામાં? 7 તેરી 21. પછી 8 9 10 11 12 એક ભી ઘડિયામાં આવે નહીં. ડાયરેક્ટ કોના ઘડિયામાં? 21 એકા 21. બરાબર. તો આના અવયવો કયા કયા થયા? 1 3 7 અને 21. બરાબર. 21 સુધી આપણે ઘડિયા જોઈએ. 11 થી 20 માં કે ઘડિયામાં 21 આવતા જ નથી, તો એ સંખ્યા તો આવે જ નહીં. 7 તેરી 21 અને 21. હવે તમે અહીંયા જુઓ 3 સત્તા 21, પછી આનું ઉલટું ચાલુ થઈ ગયું 7 તેરી 21. પછી આપણે જોઈએ તો એની ઉલટું એની ઉપરનું આવી જાય, આવી ગયું. બરાબર. અહીંયા પણ જો 5 તેરી 15 એટલે આનું ઊંધું થયું, પછી એની ઉપરનું ડાયરેક્ટ આવી ગયું. એ રીતના ઊંધું થતું જાય. હવે 27. 27 નું પહેલા આપણે 1 વડે ગુણીએ તો 1 ગુણ્યા 27 કરો એટલે કેટલા મળે? 27. પછી 2 ને આપણે 27 વડે ભાગી શકીએ નહીં. પછી 3 ને તો કે 3 ને ભાગી શકીએ, 3 9 27. 4 ના ઘડિયામાં 27 આવે નહીં, 5 માં નહીં, 6 માં નહીં, 7 માં નહીં, 8 માં પણ ન આવે. 9 તેરી 27. ત્યારબાદ એક પણ ઘડિયામાં આવે નહીં. જો અહીંયા 3 નો વાતા 9 તેરી ડાયરેક્ટ શું આવી જાય? 27 ગુણ્યા 1 બરાબર 27. તો અવયવ કયા કયા થયા? 1 3 9 27. પહેલી લાઈન હોય એ અવયવ હોય. ત્યારબાદ 12 તો 1 ગુણ્યા 12 બરાબર 12. 2 વડે એટલે 2 ગુણ્યા 6 બરાબર 12. 3 ગુણ્યા 4 બરાબર 12. 4 ગુણ્યા 3 બરાબર 12. 5 ના ઘડિયામાં ન આવે, 6 ના ઘડિયામાં આવે. 6 ગુણ્યા 2 બરાબર 12. 7 ના 8 9 10 માં 12 આવે નહીં. 11 ના ઘડિયામાં પણ ન આવે. ડાયરેક્ટ 12 એકા 12. બરાબર. 12 અહીંયા 12 આવી જાય. જે સંખ્યા છે અહીંયા આવી જાય એટલે પછી અવયવ પૂરા. તો કયા કયા અવયવ થયા? 1 2 3 4 6 અને 12. તો આપણે લખીએ અવયવ 1 2 3 4 6 અને 12. ઓકે. હવે ત્યાર પછી છે 20. તો 1 ગુણ્યા 20 બરાબર 20. 2 ગુણ્યા કેટલા કરો તો 20 થાય? 2 ગુણ્યા 10 બરાબર 20. 3 ગુણ્યા કેટલા કરો તો 20 થાય? તો 3 ગુણ્યા એક પણ સંખ્યાને 3 વડે ગુણીએ તો 20 આવે નહીં. 4 ગુણ્યા કેટલા કરો તો 20 થાય? તો કે 4 ગુણ્યા 5 બરાબર 20. 5 ગુણ્યા 4 બરાબર 20. 10 ગુણ્યા 2 બરાબર 20 અને 20 ગુણ્યા 1 બરાબર 20. છેલ્લી જો 20 ને 1 વડે ભાગો તો 20 આવે, 10 ને 2 વડે ભાગો, સોરી 20 ને 10 વડે ભાગો તો 2 મળે,
એટલે 20 ને 2 વડે ભાગો તો 10 મળે, એટલે 3 વડે ભાગો એટલે 4 વડે ભાગો તો 5 મળે, એટલે જે સંખ્યા આપણે ભાંગી શકતા હોય ઈ સંખ્યા આવે. અવયવ કયા કયા થયા? 1 2 4 5 10 20. બરાબર. ત્યાર પછી છે 18, તો 1 ગુણ્યા 18. ત્યારબાદ 2 ગુણ્યા કેટલા કરો તો 18 આવે? 9 કરીએ તો 18 આવે. 3 ગુણ્યા કેટલા કરો તો 18 આવે? 6. 4 ગુણ્યા તો 4 ના ઘડિયામાં આવે 18 ન આવે. 5 ના ઘડિયામાં 18 આવે ન આવે. 6 ના ઘડિયામાં આવે. 6 ગુણ્યા 3 બરાબર 18. 7 ના ઘડિયામાં ન આવે, 8 માં ન આવે. 9 ગુણ્યા 2 બરાબર 18 અને 18 એકા 18. તો કયા કયા અવયવ થયા? 1 2 3 6 9 ને 18. તમે નીચે લખો તો પણ ચાલે, મેં તો અહીંયા સમય તેમ નથી એટલે લખ્યા. ત્યારબાદ 23, તો 23 માં પહેલા તો આપણે 1 ગુણ્યા 23. 23 ને તમે 2 વડે ભાગી શકો પણ નહીં, 3 વડે પણ ન ભાગી શકો, 4 વડે, કોઈ પણ સંખ્યા વડે આપણે 23 ને ભાગી શકતા નથી. તો આપણે 1 ગુણ્યા 23 અને 23 અને 23 ગુણ્યા 1 એટલે 23. બધી સંખ્યામાં આ બે અવયવ ફરજિયાત હોય છે, એક તો 1 અને એક તો જે સંખ્યા હોય એ. કારણ કે 1 ગુણ્યા એ સંખ્યાને કરીએ તે અને એ સંખ્યા ગુણ્યા 1 ને. બરાબર. આ બે સંખ્યા જો 18 27 છે તો એમાં 1 અને 27 તો હશે જ. નાનામાં નાનો 1 અને મોટામાં મોટો જે સંખ્યા હોય એ. આમાં પણ નાનામાં નાનો 1 હોય, બધામાં નાનામાં નાનો અવયવ 1 તો ફરજિયાત હોય જ. અને મોટામાં મોટો અવયવ જે સંખ્યા આપણને પૂછી હોય એ સંખ્યા હોય. 12 છે તો મોટો અવયવ 12 છે, આમાં 1 ને અહીંયા 20 છે તો 20 છે. બરાબર છે. તો આમાં આપણે કુલ બે અવયવ થશે 1 અને 23, કારણ કે એને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાંગી શકતા નથી. ત્યારબાદ 36, તો 1 ગુણ્યા 36 તો 36. 2 ને તમે કેટલા વડે ગુણો તો 36 આવે, તો 2 ને 18 વડે ગુણીએ તો 36 આવે. 3 ને કેટલા વડે ગુણો તો 36 આવે. 3 ને તમે કેટલા વડે ગુણો તો 36 આવે, તો 3 ને આપણે 23 વડે ગુણીએ તો 36 આવે. 4 ને કેટલા વડે ગુણીએ તો 36 આવે. 4 ને 9 વડે ગુણીએ તો 36 આવે. પછી 5 ને કેટલા વડે ગુણીએ 36 આવે, તો કે 5 ને આપણે કોઈ પણ સંખ્યા સાથે, 36 ને તમે 5 વડે જો 36 ને 1 વડે ભાગો તો 36, 36 ને 2 વડે ભાગો તો 18 આવે. 36 ને 3 વડે ભાગો તો 23 મળે. 36 ને 4 વડે ભાગો તો 9 મળે. પણ 36 ને 5 વડે તમે ભાગી શકો નહીં. જે સંખ્યા વડે આપણે ભાગી શકીએ એ સંખ્યા અહીંયા લખવાની. 36 ને 5 વડે ન ભાગી શકે. 36 ને 6 વડે ભાગી શકીએ, એટલે કે 6 ગુણ્યા 6 બરાબર 36. બરાબર. 7 ના ઘડિયામાં 36 આવશે નહીં. 8 વડે ભાગી શકશો નહીં. 9 વડે ભાગી શકશો? હા. 9 ચોક 36. 10 વડે ભાગી શકીએ નહીં. 11 વડે પણ નહીં. 12 તેરી 36. સોરી, અહીંયા 23 ન આવે પણ 12 આવે. 12 તેરી 36. ત્યારબાદ 12 ના ઘડિયામાં 13 ને ન જ ભાગી શકીએ. 13 ના ઘડિયામાં 36 ન આવે. 14 માં ન આવે. 15 માં ન આવે. 16 માં ન આવે. 17 માં ન આવે. પણ 18 દુ 36 અને 36 એકા 36. બરાબર. ત્યારબાદ આપણે 23 24 એકમાં પણ 36 નો ભાગી શકીએ. કયા કયા અવયવો થયા? તો કે 1 2 3 4 6 9 12 18 36. 1 2 3 4 6 9 12 18 અને 36. બરાબર. આ તેના અવયવો. જે સંખ્યા વડે ભાગી શકીએ. 4 ને તમે 36 ને તમે 9 વડે ભાગો તો 4 મળે. 36 ને 12 વડે ભાગો તો 3 મળે. જે સંખ્યા વડે ભાગી શકે એ સંખ્યા લખવાની. ત્યારબાદ હવે આપણને એવું કીધું છે, આ તો આપણે અવયવ શોધતા શીખ્યા. તો અવયવમાં શું હતું કે જે સંખ્યા વડે ભાગી શકે. 1 થી આપણે સ્ટાર્ટ કરીએ. 1 ને આપણે કેટલા વડે ગુણીએ તો 24 આવે, તો 24 વડે. 1 ને હું 2 ને 12 વડે ગુણું તો 24 આવે. જો કદાચ એવું હોય કે 2 ને હું 12 વડે ગુણું તો 24 ન આવતા હોય તો ન લખીએ, પરંતુ જેટલા વડે ભાગી શકીએ એ સંખ્યા આપણે અહીંયા લખવાની. બરાબર છે. આ છતા અવયવ. હવે આપણને પ્રશ્ન 2 માં એવું કીધું છે કે અવયવ 20 શોધો.
અવયવ હતા અને હવે અવયવી એટલે ખૂબ જ સરળ છે કે આપણે જે સંખ્યા કીધી હોય એને ઘડિયા લખવાના. અવયવ છે એ લિમિટેડ હોય છે એટલે જે સંખ્યા આપી હોય ત્યાં સુધી જ આપણને અવયવ મળે. એનાથી વધારે તમે અવયવ ન ગોતી શકો. 18 આપે છે તો 18 થી મોટો અવયવ તમને ન મળે. અહીંયા 15 આપ્યા છે તો 15 થી મોટો અવયવ તમને ન મળે. એ લિમિટેડ હોય છે. પરંતુ અવયવી શું હોય છે? અવયવી અનંત સુધી તમે જે ધારો ત્યાં સુધી ગોતી શકો છો. અવયવી એટલે જો 5 છે તો આપણે 5 નો ઘડિયો લખવાનો. 5 ગુણ્યા 1, 5 ગુણ્યા 2, 5 ગુણ્યા 3, 5 ગુણ્યા 4 અને 5 ગુણ્યા 5. અહીંયા આપણને 5 જ અવયવી કીધા છે તો આપણે 5 વાળા જ ગુણશું. બરાબર? જે કીધા હોય એનો ઘડિયો લખવા માંડવાનો. એને ગુણ્યા 1, એને ગુણ્યા 2, એને ગુણ્યા 3. હવે તમે વિચારો 5 ગુણ્યા 5 અનંત સુધી તમે 5 ગુણ્યા 6, 5 ગુણ્યા 7, 5 ગુણ્યા 8 એમ જ્યાં સુધી ધારો ત્યાં સુધી તમે એને ગુણાકાર કરી શકો છો. તો એ બધા અવયવી. હવે 5 ગુણ્યા 1 એટલે 5, 5 ગુણ્યા 2 તો 10, 5 ગુણ્યા 3 15, 5 ગુણ્યા 4 20 અને પચું 25. તો આ બધા શું કહેવાય? અવયવી. જ્યારે આમાં શું હતું? આને અવયવ કહેતા હતા. બરાબર? જેની સાથે ગુણતા તેને. અને આ બધાને શું કહેવાય? અવયવી. તો આપણે અવયવી કરીને લખવાનું 5, 10, 15, 20 અને 25. આપણને 5 જ માંગ્યા છે એટલે આપણે 5 જ કર્યા. જે સંખ્યા કીધી હોય એનો ઘડિયો લખવાનો. 8 તો 8 ગુણ્યા 1 બરાબર 8, 8 ગુણ્યા 2 બરાબર 16, 8 ગુણ્યા 3 બરાબર 24, 8 ગુણ્યા 4 બરાબર 36, 8 ગુણ્યા 5 બરાબર 40. તો આ બધા શું થયા કહેવાય? અવયવી. તો આપણે અવયવી કરીને લખવાનું 8, 16, 24, 36 અને 40. બરાબર? ત્યારબાદ 9 તો 9 ગુણ્યા 1 બરાબર 9, 9 ગુણ્યા 2 બરાબર 18, 9 ગુણ્યા 3 બરાબર 27, 9 ગુણ્યા 4 બરાબર 36, 9 ગુણ્યા 5 બરાબર 45. તો આ બધા અવયવી થાય. તો અવયવી કયા કયા થયા? 9, 18, 27, 36 અને 45. તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન 1 માં અવયવ અને પ્રશ્ન 2 માં અવયવી શોધતા શીખ્યા. તમારે પણ આવા અમુક સંખ્યા લઈને ઘરે પ્રેક્ટિસ કરવાની છે કે અવયવ કેવી રીતના શોધાય અને અવયવી કેવી રીતના શોધાય. બરાબર છે? હવે આપણે પ્રશ્ન 3 અને પ્રશ્ન 4 ભણીએ. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 3. ઊભી હરોળ 1 ની સાથે ઊભી હરોળ 2 ની સરખામણી કરો. આપણે જોડકું મતલબમાં જોડવાનું છે. હવે પહેલું આપણે જોઈએ 8 નો અવયવી. મેં તમને કીધું કે અવયવી એટલે કે આપણે એનો ઘડિયો લખવાનો. 8 * 8 તો 8, 8 * 16 તો 16 એનો અવયવી છે. 8 * 3 = 24 તો 24 એનો અવયવી છે. એવી રીતના અવયવી એટલે ઘડિયો લખવાનો ને અવયવ એટલે કે જે સંખ્યા સાથે આપણે નિશેષ ભાગી શકીએ કે તેના શેષ નીચે વધે નહીં, નીચે શૂન્ય જ હોવા જોઈએ. જો નીચે 1 કેમ આવે તો એને આપણે અવયવ ન કહી શકીએ. નિશેષ ભાગી શકીએ એને શું કહેવાય? અવયવ. તો આપણે જોઈએ 8 નો અવયવ. તો પહેલા આપણે 8 ના અવયવી જોઈએ. 8 * 8, 8 * 2 = 16, 8 * 3 = 24, 8 * 2 = 16 તો જોઈએ 16 રે. તો a સાથે ત્રીજું આવશે. બરાબર? એટલે ત્રીજા સાથે શું આવશે? a. ત્યારબાદ 7 નો અવયવ. 7 * 1 = 7, 7 * 2 = 14 તો આમાં 14 છે નહીં. 7 * 3 = 21 છે નહીં. 7 * 4 = 28 છે 28 નહીં. 7 * 5 = 35, 35 છે તો b સાથે બીજું જ આવે. બરાબર? સોરી, અહીંયા આપણે 35 તો 35 સાથે બીજું એટલે પહેલા સાથે બીજું આવશે અને આપણે સોરી અહીંયા ત્રીજા સાથે a આવે. આપણે અહીંયા ત્રીજું છે તો ત્રીજા સાથે કયું કર્યું? a કર્યું. તો આપણે ત્રીજાની સામે a લખીએ અને 35 છે પહેલું છે, પહેલા સામે કયું કર્યું? b. તો પહેલાની સામે b લખીએ. હવે 70 નો અવયવ. તો 70 નો ઘડિયો કરવો પડે. 70 * 1 = 70. 70 થી વધુ તો અહીંયા કોઈ પણ સંખ્યા જ નથી. 70 અથવા 70 થી વધુ કોઈ સંખ્યા જ નથી. તો 70 નો અવયવી આપણને આમાં આપેલો નથી. ત્યારબાદ 30 નો અવયવ કીધો છે, અવયવી નથી કીધું. 30 નો અવયવ. તો 30 ને આપણે જે સંખ્યા વડે ભાંગી શકીએ, ધારો કે આપેલું તો આમાં આવી ગયું છે. બરાબર? એટલે એ તો નો આવે 15. તો 30 ને તમે 15 વડે ભાંગી શકો?
તો ભાંગી શકીએ 15 દુ 30 થાય તો 30 નો અવયવી શું થાય 15 એટલે બીજા સામે શું આવશે ડી ત્યારબાદ 50 નો અવયવ 50 ને જે સંખ્યા વડે આપણે ભાંગી શકીએ તો 50 ને 20 સાથે ભાંગી શકીએ નહીં 20 21 20 દુ 40 20 તેરી 60 ન ભાંગી શકીએ 50 ને 25 સાથે ભાંગી શકીએ તો કે હા 25 દુ 50 તો એની સામે શું આવશે પાંચમા સામે ઈ ત્યારબાદ 20 તો 20 નો અવયવ 20 હોય જ બરાબર તો ચોથા સામે શું આવશે f બરાબર પહેલું છે 35 8 નો અવયવ એ 35 તો 35 છે એ 7 નો અવયવ છે 7 ગુણ્યા 5 કરીએ તો 35 મળે ત્યારબાદ 15 તો 15 છે 30 નો શું છે અવયવ છે અવયવ એટલે કે એની સાથે ભાંગી શકીએ 30 સાથે તમે 15 ભાંગો એટલે 2 મળે તમને મતલબ આ નિશેષ 2 મળી શકે છે નીચે શેષ વધતા નથી તો 15 સાથે ભાંગી શકો એટલે આપણે 15 ગુણ્યા 2 બરાબર 30 એમ લખી શકીએ બરાબર એટલે 15 પછી 8 નો અવયવી કયો આવે 16 8 દુ 16 20 નો અવયવી કયો આવે 20 જ આવે 20 21 તો 20 નો અવયવ 20 થાય 25 દુ 50 એટલે 50 નો અવયવ થાય 70 નો અવયવી અહીંયા આપણને આપેલો નથી બરાબર તો આ જોડકું હતું હવે આપણે આગળ પ્રશ્ન નંબર 4 ભણીએ તો એમાં એવું કીધું છે કે 100 સુધીના 9 ના બધા અવયવી લખો અવયવી કે ત્યારે શું કરવાનું હોય છે કે તેના આપણે ઘડિયા લખવાના તો 100 સુધી જ્યાં સુધી 100 સુધીની સંખ્યા આવે ત્યાં સુધી આપણે લખવાનું તો 9 એકા 9 9 દુ 18 9 તેરી 27 9 ચોક 36 9 પંચા 45 9 છ 54 9 સત્તા 63 9 અઠા 72 નેવે 81 આજે આ બધા અવયવી કહેવાય જ્યાં લગી 100 સુધી નો આવે ત્યાં સુધી આપણે લખવાનું 9 ગુણ્યા 10 કરો તો 90 9 ગુણ્યા 9 આપણે એવું નહીં કે 9 નો ઘડિયો પૂરો થઈ ગયો પૂરા થઈ ગયું આગળ સંખ્યા ગુણતી જ જવાની 9 ગુણ્યા 11 કરીએ તો 99 હવે 9 ગુણ્યા 12 કરીએ તો 108 આવે જે 100 કરતા કેવા થયા વધી ગયા આપણને 100 સુધીની કીધી તો 100 સુધીની આપણે 9 ગુણ્યા 11 સુધી આવી બરાબર બેના બધા અવયવી લખો તો હવે આ બધા આપણા અવયવી થયા તો અહીંયા લખીએ 9 ના અવયવી બરાબર 9 18 27 36 45 54 63 72 81 90 અને 99 તો આ બધા આપણા 9 ના અવયવી તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યાય 3.1 કમ્પ્લીટ થયું એમાં આપણે અવયવ અને અવયવી શોધતા શીખ્યા અવયવ એટલે કે જે સંખ્યાને આપણે નિશેષ ભાંગી શકીએ જે સંખ્યા સાથે આપેલી 30 હોય તો 30 ને હું 15 સાથે ભાંગી શકું તો 15 એનો અવયવ કહેવાય 30 ને હું 2 સાથે ભાંગી શકું તો 2 એનો અવયવ કહેવાય 30 ને હું 10 સાથે ભાંગી શકું તો 10 તેનો અવયવ કહેવાય અવયવી એટલે કે આપણે તેનો ઘડિયો લખવાનો અને જે 9 એકા 9 તો આ બધાને અવયવી કહેવાય બરાબર છે તો સ્વાધ્યાય 3.1 તમારે વ્યવસ્થિત બુકમાં લખવાનું છે અને આ બુકમાં પણ આને રિલેટેડ જે ક્વેશ્ચન છે અવયવ અને અવયવી વાળા એ પણ હું તમને હોમવર્કમાં આપીશ લખાઈશ એ તમારે કમ્પ્લીટ કરવાના છે થેન્ક યુ